આણંદ જિલ્લામાં વાસદ ખાતે મહીસાગર નદીના પટમાં ખૂબ મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલું રેતી ખનન ઝડપી પાડવામાં આવ્યું છે. આ રેડની કામગીરી જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચનાથી કરવામાં આવી હતી. રેડ પાડવાની આ કામગીરીમાં પોલીસ તંત્ર પણ જોડાયું છે, જેથી આણંદ જિલ્લાના રેત માફિયાઓમાં ફફડાટનો માહોલ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આણંદ જિલ્લાના વાસદ ખાતે મહીસાગર નદીના પટમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા જે ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું હતું, ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં પ્રાંત અધિકારી મયુર પરમાર, આણંદ ગ્રામ્ય મામલતદાર વિજયરાજસિંહ ગોહિલ, ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓ અને વાસદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ટીમ બનાવીને જોડાયા હતા. આ દરોડા અંતર્ગત આજે સવારથી જ વાસદ મહીસાગરના પટમાં બ્રિજની જોડે ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતની પરવાનગી વગર રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ પાડવામાં આવી હતી. આણંદ જિલ્લાની ટીમ દ્વારા ત્યારબાદ ખૂબ મોટા પાયે ગેરકાયદેસર રીતે થતું રેતી ખનન પકડી પાડવામાં આવ્યું છે. સાથે જ જેમણે ખાણ ખનિજ વિભાગની મંજૂરી લીધી હતી, પરંતુ મંજૂરી કરતા પણ વધુ પ્રમાણમાં રેતી ખનન કરનારા લોકોની સામે પણ આ દરોડા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડામાં 10 ચાણા, 7 એક્સકેવેટર મશીન, 25 બોટ, નાવડી અને 25 પાઇપ મળીને અંદાજિત 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને આ સમગ્ર મુદ્દામાલ હવે વાસદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે આણંદથી સામે આવ્યા છે. તંત્ર દ્વારા આગામી સમયમાં આવી ઝુંબેશ ચાલુ રહેશે અને સાથે જ ભવિષ્યમાં પણ ગેરકાયદેસર રીતે રેત ખનન કરતા લોકોની સામે આવી જ કડક કાર્યવાહી કરવાની ચીમકી હવે ઉચ્ચારવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.